હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો। તો અત્યારે સમય થઈ રહ્યો છે 4 વાગ્યાનો અને અત્યારે અમે ફાઇનલી અંબેધામ પહોંચવા આવ્યા છે। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ફાઇનલી અમે અંબેધામ પહોંચી ગયા છે। તો ગાડીઓ પણ પાર્કિંગમાં મૂકી દીધું છે। તો અહીંયા અમે બધા થોડી વાર ફરશું, ત્યાર પછી અમારે જવાનું છે માંડવી। તો ચાલો હવે અંદર એન્ટર કરીશું, અંબેધામ જોઈશું કે અંબેધામ કેવું છે। તો ચાલો તમે પણ। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો હજુ અમે બધાએ અંદર એન્ટ્રી કરી છે અને એન્ટ્રી કરી ત્યાર પહેલાં જ એક સરસ મજાની ગુફા આવી છે। તો અહીંયા તમે જોઈ શકો છો, તમને ગુફા પણ દેખાઈ રહી છે। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું નાનું એવું મંદિર છે, એની બાજુમાં જ ગુફા બનાવેલી છે। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વૈષ્ણોદેવી ગુફા છે, ત્યાં આગળ અલગ અલગ પ્રાણીઓની પથ્થરમાંથી મૂર્તિઓ પણ બનાવેલી છે અને જાણે ઓરિજિનલ મૂર્તિઓ હોય એવું જ લાગી રહ્યું છે। ઘણા બધા અલગ અલગ પ્રાણીઓની છે। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી એકદમ સરસ આખી ગુફા પણ જોવા મળી રહી છે। તો અહીંયા શ્રી વૈષ્ણોદેવી તીર્થ છે ને ઉપર શંકર ભગવાનનું ઝાંખી પણ મૂકેલી છે। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો જે સામે મંદિર દેખાઈ રહ્યું છે એ અંબેમાનું મંદિર છે। તો ચાલો આપણે જઈએ અંબેમાના દર્શન કરવા માટે। સો ગાઈસ, અત્યારે અંબેધામ આવ્યા પછી બધાને બહુ મજા પડી ગઈ હતી અને છોકરાઓને પણ મજા પડે તેવું અંબેધામ છે। બાળકોને રમવા માટે ગાર્ડનની એવી પણ સુવિધા સરસ છે અને અહીંયા જમવાની સુવિધા પણ સરસ છે, રહેવાની પણ સુવિધા એવું સરસ છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ગિરનાર પર્વત। તો ચાલો આપણે પણ ગિરનાર પર્વતના દર્શન કરવા માટે જઈએ। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો ગિરનાર પર્વત ઉપર ઘણા બધા માતાજીઓની મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે। તો ચલો હવે દર્શન તો કરી લીધા છે, હવે આગળ ક્યાં જવાનું છે હું તમને કહીશ। સો ગાઈસ, અત્યારે હવે અમે આવ્યા છે જીવન દર્શનની ઝાંખી જોવા માટે। તો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી ઝાંખીઓ પણ બનાવેલી છે મંદિર દ્વારા। તો અહીંયા જીવનથી શરૂઆત થતી કે મૃત્યુ લગીની બધી જ ઝાંખીઓ તમને જોવા મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે જીવન ચાલુ થાય છે બાળપણથી કે જ્યાં સુધી મૃત્યુ થાય છે ત્યાં સુધીનું બધું જ અહીંયા તમને લખેલું પણ છે અને ઝાંખીઓ પણ જોવા મળી રહી છે। સો ગાઈસ, અત્યારે હવે અમે જીવન અને મૃત્યુની ઝાંખીઓ પણ જોઈ લીધી છે અને આપણા જીવનમાં પણ એવું જ હોય છે જેવું ઝાંખીમાં દર્શાવેલું હતું અને મજા આવી જીવન અને મૃત્યુ વચ્ચેની જે ઝાંખીઓ હતી એ જોવાની। તો ચાલો હવે આપણે જઈએ આગળ।
સો ગાઈસ, અત્યારે હવે અમે આવ્યા છે જે ઓલ્ડ ઇન્ડિયાના ફેમસ મંદિર છે એની ઝાંખીઓ પણ બનાવેલી છે। તો અત્યારે અમે મંદિરની ઝાંખીઓ જોવા માટે આવ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો। ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સુવર્ણ મંદિર અમૃતસરની ઝાંખી છે। તો અહીંયા દરેક અલગ અલગ શહેરની ઝાંખીઓ જોવા મળી રહી છે અને બહુ મજા આવી ગઈ છે, કારણ કે કોઈ દિવસ જીવનમાં જોયું પણ નહોતું, એ જોવા મળ્યું છે અંબેધામ આવીને। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની બાળલીલાની ઝાંખી પણ છે ને અહીંયા ઘણા બધા મંદિરોની ઝાંખીઓ છે અને અહીંયા તમે જોઈ શકો છો કૃષ્ણ જન્મની પણ ઝાંખી છે। તો પહેલાં આગળ જેસલ તોરણની સમાધિની પણ ઝાંખી ગઈ છે અને સ્વામિનારાયણ મંદિરની પણ ઝાંખી ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો મઢવાડામાં આશાપુરા માતાની પણ ઝાંખી છે અહીંયા। સો ગાઈસ, અત્યારે હવે અમે આવ્યા છે વૈષ્ણોદેવી ગુફામાં। તો અહીંયા તમે જોઈ શકો છો વૈષ્ણોદેવી ગુફામાં પણ ઘણા બધા ભગવાન માતાજીની ઝાંખીઓ આપેલી છે। તો અહીંયા પણ મજા આવે તેવું જોવાનું છે અને નિયતિને પણ જોવાની મજા આવી ગઈ છે। નિયતિ તો બધું રમકડા જ સમજે છે। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આબુ અંબાજીનો ગબ્બર પણ બનાવેલો છે અને એકદમ રિયલી ઝાંખી હોય તેવું લાગી રહ્યું છે અને અહીંયા આવ્યા પછી ઘણું બધું જોવા મળ્યું છે અને સમજવા પણ ઘણું બધું મળ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની રાધા કૃષ્ણની મૂર્તિ પણ છે। તો ચાલો, હવે ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે અને અત્યારે અમારે જવાનું છે માંડવી। તો ચાલો હવે માંડવી જવા માટે અમે નીકળી ગયા છે।
ચલો તો ગાઈસ આપણે ક્યાં જવાનું છે હવે? કોઈ નથી ખબર. સરપ્રાઈઝ રાખવાનું. હું સરપ્રાઈઝ રાખવાનું. ગુજરાતીમાં કહી દીધું નાવા જાઉં ક્યાં જવાનું છે? લીલી કરવા જવાનું? ઘોડા ઉપર બેસવાનું છે. ગધેડો તો આવે નહીં. હાથી પર બેસવાનું નહીં. સો ગાઈસ અત્યારે હવે ફાઇનલી માંડવી પહોંચવા આવ્યા છે. તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. કાલનો વિડીયો જોવાનું ના ચૂકતા. કાલનો વિડીયોમાં અમે બધાએ બહુ મજા કરી છે. તો કાલનો વિડીયો જરૂરથી જોજો. તો પછી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.